નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા લેક્ચરની અંદર. મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વીએસ પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવા પ્રશ્નો જોવાના છીએ. મિત્રો, આ બધા પ્રશ્નો છે તે સ્પેશિયલ વીએસ પરીક્ષા માટે, એટલે કે MGVCL, UGVCL, DGVCL, PGVCL કે જેટકો, આ તમામ પરીક્ષાની અંદર છે તે આ બધા પ્રશ્નો ઉપયોગી થવાના છે. તો એક પછી એક બધા જ પ્રશ્નો જોઈ લેજો. મિત્રો, આજના આ પ્રશ્નો છે તે આપણે ધાતુને લગતા પ્રશ્નો છે, કેમ કે પરીક્ષાની અંદર વારંવાર ધાતુના પ્રશ્નો પૂછાતા હોય છે. ધાતુ છે, અધાતુ છે, તેની મિશ્ર ધાતુ કઈ છે, આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આ બધા પ્રશ્નો છે તે આપણે એ પ્રકારના છે, અને પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે. બધા જ પ્રશ્નો જોઈ લેજો, કેમ કે આવા પ્રશ્નો તમને ક્યાંય જોવા મળશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો આપણે આપણી એપ્લિકેશનની અંદર પણ મૂકેલા છે, ITI ઇલેક્ટ્રિશિયન. જે મિત્રો એ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે કરી લેજો. અંદર તમને આ બધા પ્રશ્નોની PDF ફાઇલ, ટેસ્ટ સિરીઝ મળી જવાની છે. જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ત્યાં પણ થઈ જજો. નીચે તમને નંબર આપેલો જ છે, અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપેલી છે. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું એ પહેલાં જે મિત્રો હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું એક પછી એક, બધા જ પ્રશ્નો જોઈ લઈએ. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ ઓર કઈ છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ છે? બોક્સાઇડ, એન્થ્રેસાઇડ, કોપર પાયરાઇડ કે ગેલિના? જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે છે તે કમેન્ટ કરતા જશે. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, બોક્સાઇટ. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે તે બોક્સાઇટ છે. આ ટાઈપનો પ્રશ્ન આપણને પૂછી શકે છે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ તે બોક્સાઇટ છે. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 2 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 કે તાંબુની મુખ્ય કાચી ધાતુ કઈ છે? તાંબુ મતલબ કે કોપરની મુખ્ય કાચી ધાતુ કઈ છે? તો મિત્રો, પ્રશ્ન નંબર 2 તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, A અને B બંને. એટલે કે મેલેકાઇટ અને કોપર પાયરાઇટ આ બંને છે તે કોપરની કાચી ધાતુ છે. A અને B બંને તેની અંદર આવશે. ત્યારબાદ હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું, 3 નંબરનો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ ધાતુ સૌથી હલકી છે? તાંબુ, એલ્યુમિનિયમ, લેડ કે નિકલ? આ તમામ જે છે તેની અંદરથી સૌથી હલકી ધાતુ કઈ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે, 3 નંબરનો પ્રશ્ન. તો મિત્રો, તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ છે તે સૌથી હલકી ધાતુ છે. તાંબુ, લેડ અને નિકલની સરખામણીમાં એલ્યુમિનિયમ સૌથી હલકી ધાતુ આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4 નીચેના પૈકી કઈ અલોહ ધાતુ છે? નીચેના પૈકી કઈ અલોહ ધાતુ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે 4 નંબરની અંદર. તો મિત્રો, તેની અંદર કયો જવાબ આવશે? ઓપ્શન ડી, આપેલ તમામ. કેમ કે એલોહ ધાતુની વાત કરીએ તો તાંબુ, નિકલ અને એલ્યુમિનિયમ આ તમામ છે તે એલોહ ધાતુ છે. એલોનો મતલબ થશે કે મિશ્ર, તો આ તમામ છે તે મિશ્ર ધાતુ છે. ત્યારબાદ આગળનો હવે 5 નંબરનો પ્રશ્ન જોઈશું. 5 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન શું છે કે હેમરિંગ અને રોલિંગ કરીને કઈ એલોહ ધાતુની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારી શકાય છે? મિત્રો, હેમરિંગ અને રોલિંગ કરીને આપણે કઈ મિશ્ર ધાતુની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારી શકીએ છીએ? અહીંયા તમને જે એલો શબ્દ આપેલો છે તેનો મતલબ થાય છે મિશ્ર, એટલે કન્ફ્યુઝ એમાં નથી થવાનું. એલોનો મતલબ થાય છે મિશ્ર. તો હેમરિંગ અને રોલિંગ કરીને કઈ મિશ્ર ધાતુને ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારી શકાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, તાંબુ. કે જે તાંબુ હોય છે તેને આપણે હેમરિંગ અને રોલિંગ કરીને તેની મિશ્ર ધાતુની ટેન્સાઇલ સ્ટ્રેન્થને વધારી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6 કે કઈ એલોહ ધાતુ બેરિંગ, બુશ બનાવવા માટે યોગ્ય છે? આપણે બેરિંગ અને બુશ બનાવવા હોય તો કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, લીડેડ ગન મેટલ. લીડેડ ગન
મેટલ એ આપણો સાચો જવાબ રહેશે કે લીડેડ ગન મેટલ ધાતુથી બેરિંગ અને બુશ બનાવવા માટે યોગ્ય ગણાય છે. ત્યારબાદ આગળ 7 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. બ્રાસ એ શેની મિશ્ર ધાતુ છે? બ્રાસ છે તે શેની મિશ્ર ધાતુ છે? આવો પ્રશ્ન પૂછેલો છે. આ મિત્રો આવડવો જોઈએ. સિમ્પલ પ્રશ્ન છે, બેઝિક પ્રશ્ન છે. કેમ કે વારંવાર આ પ્રશ્ન આપણે અગાઉ પણ જોયેલો છે. નથી જોયેલો તો ધ્યાનથી જોઈ લેજો. આઈએમપી પ્રશ્ન છે. બ્રાસ એ શેની મિશ્ર ધાતુ છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે કોપર અને ઝિંક. કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે તે બ્રાસ છે. નેક્સ્ટ જોઈએ 8 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8 કે સાધારણ બ્રોન્ઝ એ શેની મિશ્ર ધાતુ છે? મિત્રો સાધારણ બ્રોન્ઝ એ શેની મિશ્ર ધાતુ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે 8 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કોપર અને ટીન. કે સાધારણ બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. ત્યારબાદ 9 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 કે મુન્ટજ બ્રાસમાં કોપર અને ઝિંકનું પ્રમાણ કેટલું હોય છે? મુન્ટજ બ્રાસમાં કોપર અને ઝિંકનું પ્રમાણ કેટલું હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, કોપર 60% અને ઝિંક 40%. ધ્યાનથી જોઈ લેજો કે કોપર છે તે કોપર 60% અને ઝિંક 40% હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન. આ બધા પ્રશ્નો મિત્રો આપણી એપ્લિકેશનમાં મળી જવાના છે. જે મિત્રોએ નથી લીધું તે લઈ લેજો, કેમ કે યુજીવીસીએલની પરીક્ષામાં પણ ઉપયોગી થવાના છે. લાસ્ટ વીક એક જ બાકી છે તમારે, એટલે બંને એટલા પ્રશ્નો વધારે જોઈ લેજો. તો મિત્રો આગળ 10 નંબરનો પ્રશ્ન જોઈએ. ફોસ્ફરસ બ્રોન્ઝ નીચેના પૈકી શેની મિશ્ર ધાતુ છે? ફોસ્ફરસ બ્રોન્ઝ નીચેના પૈકી શેની મિશ્ર ધાતુ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે 10 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. કોપર, ટીન અને ફોસ્ફરસ. ફોસ્ફરસ બ્રોન્ઝ છે તે નીચેના પૈકી શેની મિશ્ર ધાતુ છે? તો કોપર, ટીન અને ફોસ્ફરસ આ ત્રણેયની મિશ્ર ધાતુ છે. ત્યારબાદ નેક્સ્ટ 11 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. પ્રશ્ન છે કે ઘન મેટલના ઘટક તત્વો ટીન અને જસત સિવાય તેમાં મુખ્ય કઈ ધાતુ હોય છે? ઘન મેટલના ઘટક તત્વો જેમ કે ટીન અને જસત આ બંને સિવાય તેની અંદર કઈ મિશ્ર ધાતુ હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કોપર. કે ઘન મેટલના ઘટક તત્વોમાં ટીન, જસત સિવાય એક બીજી ધાતુ હોય છે, તેનું નામ છે કોપર. કોપર પણ તેની અંદર હોય છે. ત્યારબાદ આગળ મિત્રો 12 નંબરનો પ્રશ્ન જોઈએ કે ઝિંકનો મુખ્ય ઉપયોગ શું છે? ઝિંકનો મુખ્ય ઉપયોગ શું છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. જે મિત્રોને ખબર હોય તે સાથે સાથે કમેન્ટની અંદર ABCD એવી રીતે જવાબ આપતા જજો. તો મિત્રો આ પ્રશ્નોની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, મતલબ કે ગેલ્વેનાઇઝિંગ. ગેલ્વેનાઇઝિંગ ઝિંકનો મુખ્ય ઉપયોગ છે તે ગેલ્વેનાઇઝિંગ છે. ચાલો ત્યારબાદ મિત્રો હવે આપણા આગળના પ્રશ્નો જોઈશું. આગળ આપણને આપેલો છે 13 નંબરનો પ્રશ્ન. 13 નંબરનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયું મટીરિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે સર્જિકલ માટે વપરાય છે? નીચેના પૈકી કયું મટીરિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ટિટેનિયમ. ટિટાનિયમ કે ટિટાનિયમ મટીરિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે વપરાય છે. યાદ રાખી લેજો, ટિટાનિયમ છે તે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે સર્જિકલ માટે વપરાય છે. નેક્સ્ટ મિત્રો હવે જોઈએ 14 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 14. ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફરતા ભાગને સપ્લાય આપતી સ્પ્રિંગ કઈ ધાતુમાંથી બનેલી હોય છે? આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફરતા ભાગને સપ્લાય આપતી સ્પ્રિંગ કઈ ધાતુમાંથી બનેલી હોય છે? મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખી લેજો જો ના ખબર હોય તો. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ફોસ્ફરસ બ્રોન્ઝ. ફોસ્ફરસ
બ્રોન્ઝ ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ફરતા ભાગને સપ્લાય આપતી હોય છે તે સ્પ્રિંગ છે તે ફોસ્ફરસ બ્રોન્ઝની બનેલી હોય છે. યાદ રાખી લેજો, ફોસ્ફરસ બ્રોન્ઝની બનેલી હોય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15. પ્રશ્ન નંબર 15, રસોઈના વાસણ બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે? મિત્રો, રસોઈના વાસણ હોય છે આપણે જેને આપણે તપેલી હોય છે એ બધું હોય છે, તે રસોઈના વાસણ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે 15 નંબરની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે, એટલે કે એ અને બી બંને. મતલબ કે જર્મન સિલ્વર અને સ્ટેનલેસ સ્ટીલ આ બંનેથી છે તે રસોઈના વાસણ બનાવવામાં આવે છે. યાદ રાખી લેજો, જર્મન સિલ્વર અને સ્ટેનલેસ સ્ટીલ આ બંનેથી તે બનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો આગળ જોઈએ. 16 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 16 કે નાઇક્રોમ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. નાઇક્રોમ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. મિત્રો આ આઈટીઆઈની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 2015ની અંદર કે નાઇક્રોમ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. 16 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. મતલબ કે નિકલ અને ક્રોમિયમ. નિકલ અને ક્રોમિયમ. નાઇક્રોમ છે તે નિકલ અને ક્રોમિયમની બનેલી મિશ્ર ધાતુ છે. ધ્યાનથી જોઈ લેજો, નાઇક્રોમ છે તે નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ છે. ત્યારબાદ નેક્સ્ટ હવે જોઈએ 17 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન છે કે કોપર એટલે કે તાંબુ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તાંબુ છે તે ખાલી જગ્યાનું ઉદાહરણ છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરતા જજો, કેમ કે જો તમે કમેન્ટ કરશો સાથે સાથે તો તમને જલ્દી યાદ રહેશે, કેમ કે તમને એ પ્રશ્નનો જવાબ આવડે છે કે નહીં તેની તમને સાચી ખબર પડી જશે. 17 નંબરનો પ્રશ્ન, તાંબુ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એલોહ ધાતુ. એલોહ ધાતુ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 18 નંબરનો પ્રશ્ન કે નીચેના પૈકી સૌથી સખત પદાર્થ કયો છે? નીચેના પૈકી સૌથી સખત પદાર્થ કયો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. અને આમાંથી સૌથી સખત પદાર્થ કયો છે? તો મિત્રો તેની અંદર ઓપ્શન તમે જુઓ કેવા આપેલા છે: સિમેન્ટ, કાર્બાઇડ, સિરામિક, ક્યુબિક કાર્બન નાઇટ્રોજન કે ડાયમંડ. તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ ઓપ્શન ડી ડાયમંડ રહેશે, કેમ કે સૌથી સખત પદાર્થ હોય તો છે તે ડાયમંડ. ચાલો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 19 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 19. પ્રશ્ન છે કે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ સ્ટીલ કરતાં વધુ ઉપયોગી છે, કારણ કે સ્ટીલ કરતાં ખાલી જગ્યા કે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ છે તે સ્ટીલ કરતાં વધારે ઉપયોગી છે, કારણ કે સ્ટીલ કરતાં ખાલી જગ્યા. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી વજનમાં હલકું છે, કે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓ સ્ટીલ કરતાં વધારે ઉપયોગી છે, કારણ કે સ્ટીલ કરતાં છે તે એલ્યુમિનિયમ હલકું હોય છે, વજનની અંદર હલકું હોય છે. તો વજનમાં હલકું ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદ હવે આગળના પ્રશ્નો જોઈએ. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે પદાર્થના ભૌતિક, યાંત્રિક કે રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? પદાર્થના ભૌતિક, યાંત્રિક કે રાસાયણિક ગુણધર્મના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મટીરિયલ સાયન્સ. મટીરિયલ સાયન્સ કે ભૌતિક, યાંત્રિક કે રાસાયણિક ગુણધર્મના અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે મટીરિયલ સાયન્સ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 2 નંબરનો પ્રશ્ન આગળ જોઈએ કે કંડક્ટિવિટી એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે. કંડક્ટિવિટી એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ભૌતિક. કંડક્ટિવિટી એ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે. ભૌતિક ગુણધર્મ છે.
નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3 કે પદાર્થની પ્રકાશને પરાવર્તન કરવાની ક્ષમતાના ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. પદાર્થની પ્રકાશને પરાવર્તન કરવાની ક્ષમતાના ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ચળકાટ કે ચમક. ચળકાટ કે ચમક. પદાર્થની પ્રકાશને પરાવર્તન કરવાની ક્ષમતાના ગુણધર્મને આપણે ચળકાટ કે ચમક કહીએ છીએ. નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ધાતુ ચળકાટનો ગુણધર્મ ધરાવતી નથી? નીચેના પૈકી કઈ ધાતુ મિત્રો ચળકાટની ગુણધર્મ ધરાવતી નથી? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સીસુ. કેમ કે સોનું, ચાંદી અને તાંબુ આ તમામ છે તે ચળકાટનો ગુણધર્મ ધરાવે છે, પણ સીસુ છે તે ચળકાટ ધરાવતું નથી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 5 નંબરની અંદર, કાસ્ટ આયર્ન અને બ્રોન્ઝનું આંતરિક સ્ટ્રક્ચર કેવું હોય છે? કાસ્ટ આયર્ન અને બ્રોન્ઝનું આંતરિક સ્ટ્રક્ચર કેવું હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી શકે છે. 5 નંબરની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, દાણાદાર. કાસ્ટ આયર્ન અને બ્રોન્ઝનું જે આંતરિક સ્ટ્રક્ચર હોય છે તે દાણાદાર હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6, નીચેના પૈકી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? નીચેના પૈકી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? તો 6 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મતલબ કે એ અને બી બંને, ગ્રેફાઇટ અને આયોડીન. આ બંને જે અધાતુઓ છે તે ચળકાટ ધરાવે છે. ગ્રેફાઇટ અને આયોડીન, સલ્ફર છે તે ચળકાટ ધરાવતું નથી. ત્યારબાદ મિત્રો 7 નંબરની અંદર જોઈએ. પ્રશ્ન નંબર 7, પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ ધાતુ વિદ્યુત અને ગરમીની સારી સુવાહક છે? નીચેના પૈકી કઈ ધાતુ વિદ્યુત અને ગરમીની સારી સુવાહક છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર પણ મિત્રો ઓપ્શન સી એ સાચો જવાબ આવશે. એ અને બી બંને, એટલે કે તાંબુ અને એલ્યુમિનિયમ. તાંબુ અને એલ્યુમિનિયમ આ બંને ધાતુઓ છે તે વિદ્યુત અને ગરમીની સારી સુવાહક છે. સુવાહકનો મતલબ થશે વાહક. સુવાહકનો મતલબ થશે વાહક. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 8 નંબરની અંદર પ્રશ્ન જોઈએ. 8 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ધાતુનું ગલનબિંદુ સૌથી ઓછું છે? નીચેના પૈકી કઈ ધાતુનું ગલનબિંદુ સૌથી ઓછું છે? 8 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ટીન. કે ટીનનું જે ગલનબિંદુ હોય છે તે સૌથી ઓછું હોય છે. ચાંદી, નિકલ અને તાંબાની સરખામણીમાં ટીનનું ગલનબિંદુ સૌથી નીચું હોય છે. મિત્રો તમને હજુ એક વખત કહી દઉં છું કે આ બધા પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ આપવી હોય તો આપણી એપ્લિકેશનમાં મૂકેલી છે, તમે ટેસ્ટ આપી શકો છો અને આ પીડીએફ પણ તમે અંદરથી મેળવી શકો છો. ત્યારબાદ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી તો ત્યાં પણ તમે થઈ જજો, કેમ કે ત્યાં પણ તમને અવનવી માહિતી આપવામાં આવતી હોય છે, એટલે ત્યાં પણ જોઈન થઈ જજો. ત્યારબાદ મિત્રો આગળનો 9 નંબરનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ ધાતુનું ગલનબિંદુ સૌથી વધારે હોય છે? આગળ આપણે જોયું કે સૌથી નીચું ગલનબિંદુ તો તેની અંદર ટીન હતું, પણ હવે આપણને પૂછેલું છે કે કઈ ધાતુનું ગલનબિંદુ સૌથી વધારે હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ક્રોમિયમ. ક્રોમિયમ ધાતુ છે તેનું ગલનબિંદુ સૌથી વધારે હોય છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10, પદાર્થ પર લાગેલા બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. પદાર્થના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે. પહેલાં મિત્રો પ્રશ્ન સરખી રીતે ધ્યાનથી જોઈ લેજો કે પદાર્થ પર લાગેલા બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. હવે પદાર્થના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે, આવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્થિતિ સ્થાપકતા. સ્થિતિ સ્થાપકતા, કે પદાર્થના આ ગુણધર્મને આપણે છે તે સ્થિતિ સ્થાપકતા કહીએ છીએ. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જોઈએ 11 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 11,
નીચેના પૈકી કઈ ધાતુ સૌથી વધારે ટીપા ઉપણાનો ગુણ ધરાવે છે? ટીપા ઉપણાનો ગુણધર્મ ધરાવે છે, મતલબ કે ટીપા ઉપણું મતલબ કે તે વધારે આપણે ટીપી શકીએ છીએ. તેના આપણે કોઈ પણ પદાર્થને આપણે વધારે ટીપીએ, ધારો કે કોઈ ધાતુ છે તેને આપણે ટીપીએ, એ રીતની વાત થઈ રહી છે કે આ ટીપા ઉપણું છે. આ પ્રશ્ન સરખી રીતે જોઈ લેજો. નીચેના પૈકી કઈ ધાતુ સૌથી વધારે ટીપા ઉપણાનો ગુણધર્મ ધરાવે છે? તો મિત્રો તેની અંદર 11 નંબરનો પ્રશ્ન છે. તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, સોનું. કેમ કે સોનું છે તેને ટીપવામાં આવે છે. તમને બધાને ખબર છે કે સોનું છે તેને ટીપવામાં આવે છે, તો આ ગુણધર્મ છે તે સોનું ધરાવે છે. ત્યારબાદ મિત્રો 11 નંબરથી 12 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12 કે હીટ ટ્રીટેડ સ્પ્રિંગ નીચેના પૈકી કયો ગુણધર્મ ધરાવે છે? હીટ ટ્રીટેડ સ્પ્રિંગ નીચેના પૈકી કયો ગુણધર્મ ધરાવે છે 12 નંબરની અંદર? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓપ્શન બી, સ્થિતિ સ્થાપકતા. કે હીટ ટ્રીટેડ સ્પ્રિંગ છે તે સ્થિતિ સ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. ત્યારબાદ મિત્રો 13 નંબરનો પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 13, નીચેના પૈકી કઈ ધાતુ બરડતાનો ગુણધર્મ સૌથી વધારે ધરાવે છે? બરડતાનો ગુણધર્મ સૌથી વધારે આમાંથી કઈ ધાતુ ધરાવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. 13 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્ન ધાતુ છે તે બરડતાનો સૌથી વધારે ગુણધર્મ ધરાવે છે. નેક્સ્ટ મિત્રો 14 નંબરનો પ્રશ્ન જોઈએ કે ધાતુમાંથી પાતળા તાર બનાવવા માટે નીચેના પૈકી કયો ગુણધર્મ હોવો જરૂરી છે? મિત્રો ધાતુમાંથી આપણે કોઈ પાતળો તાર બનાવવો છે તો તેની અંદર નીચેનામાંથી કયો ગુણધર્મ હોવો જોઈએ, એવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, તણાવપણું. એટલે કે ખેંચાણ. તેને આપણે ગમે તેટલું ખેંચીએ તો તેને પ્રોબ્લેમ ના આવે, તો આપણે તેનાથી પાતળો તાર બનાવી શકીએ છીએ. નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15, સિઝલના કયા ગુણધર્મને કારણે તે તેના પર થતા હેમરના પ્રહારને સહન કરી શકે છે? મિત્રો સિઝલના આપણે ટૂંકમાં તેને આપણે સીણી કહીએ છીએ. સિઝલનો મતલબ થશે આપણે તેને સીણી સામાન્ય ભાષામાં કહીએ. તે સિઝલના કયા ગુણધર્મને કારણે તેના પર થતા હેમરના પ્રહારને સહન કરી શકીએ છે? તો મિત્રો 15 નંબરની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, મજબૂતાઈ. કે તેની મજબૂતાઈનો જે ગુણધર્મ હોય છે તેના કારણે તે હેમરના ઘા સહન કરી શકે છે. ત્યારબાદ હવે 16 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16, પ્રવાહીના ખાલી જગ્યા ગુણધર્મને લીધે સૂક્ષ્મજીવો પ્રવાહીની સપાટી પર ચાલી શકે છે. પ્રવાહીના ખાલી જગ્યા ગુણધર્મને લીધે સૂક્ષ્મજીવો છે તે પ્રવાહીની ઉપરની સપાટી હોય છે તેની ઉપર ચાલતા હોય છે. 16 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે, સ્નિગ્ધતા. સ્નિગ્ધતા કે પ્રવાહીના આ સ્નિગ્ધતાના ગુણધર્મને લીધે સૂક્ષ્મજીવો પ્રવાહીની સપાટી પર ચાલતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 17 નંબરનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 17, પદાર્થના સૌથી નાનામાં નાના કણને શું કહે છે? પદાર્થના સૌથી નાનામાં નાના કણને શું કહે છે? 17 નંબરનો પ્રશ્ન. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પરમાણુ. કે પદાર્થના સૌથી નાનામાં નાના કણને છે તે પરમાણુ કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 18 નંબરનો પ્રશ્ન જોઈએ કે ધાતુના તાર બનાવવા માટે કયો ગુણધર્મ જરૂરી છે? ધાતુના તાર બનાવવા માટે કયો ગુણધર્મ જરૂરી છે 18 નંબરની અંદર? તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, તન્યતા. ધાતુના તાર બનાવવા માટે તેની અંદર તન્યતા ગુણધર્મ હોવો જરૂરી છે. નેક્સ્ટ 19 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી કયા પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે? નીચેનામાંથી કયા પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્થિતિ સ્થાપકતા. સ્થિતિ સ્થાપકતા આ પદાર્થનો ભૌતિક ગુણધર્મ છે. ત્યારબાદ નેક્સ્ટ 20 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 20,
પદાર્થના આકાર અને કદ જેવા પ્રકારના ગુણધર્મને કયા ગુણધર્મ કહે છે? મિત્રો, પદાર્થના આકાર અને કદ જેવા પ્રકારના ગુણધર્મને કયા ગુણધર્મ કહે છે? તો 20 નંબરની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ભૌતિક. પદાર્થના આકાર અને કદ જેવા પ્રકારના ગુણધર્મને આપણે ભૌતિક ગુણધર્મ કહીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 21 નંબરનો પ્રશ્ન જોઈએ. 21 નંબરનો પ્રશ્ન, કઈ ધાતુ પ્રવાહી અવસ્થામાં હોય છે? કઈ ધાતુ પ્રવાહી અવસ્થામાં હોય છે? જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે. નાઇટ્રોજન, સોડિયમ, પોટેશિયમ કે મર્ક્યુરી મતલબ કે પારો. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં હોય છે 21 નંબરની અંદર? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, પારો. મર્ક્યુરી છે તે પ્રવાહી અવસ્થામાં હોય છે. ત્યારબાદ નેક્સ્ટ 22 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22, સૌથી સખત પદાર્થ કયો છે? સૌથી સખત પદાર્થ કયો છે? ચાલો, જે મિત્રોને ખબર છે તે બધાને કમેન્ટ કરવાની છે. અને આગળ આપણે આ જ લેક્ચરની અંદર પ્રશ્ન એક જોયો છે, આ ટાઈપનો જ હતો. જે મિત્રોને જવાબ આવડે છે તે બધાને કમેન્ટ કરવાની છે. ગ્રેફાઇટ, હીરો મતલબ કે ડાયમંડ, કાર્બન કે સલ્ફર? ચાલો, આ પ્રશ્નનો જવાબ છે તે હું તમને નહીં આપું. આ પ્રશ્નનો જવાબ તમારે ફરજિયાત બધા મિત્રોને કમેન્ટ કરવાનો છે કે સૌથી સખત પદાર્થ કયો છે? ગ્રેફાઇટ, હીરો, કાર્બન કે સલ્ફર? આ પ્રશ્નનો જવાબ હું નહીં આપું, તમારે કમેન્ટ કરવાનો છે. તો મિત્રો, આપણા પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. આજનો લેક્ચર છે તે અહીંયા પૂરો થશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા બધા, તે આપણે જોઈ લીધા છે. તો આજના લેક્ચરમાં આટલા પ્રશ્નો ઘણા. અને આ બધા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ સિરીઝ આપવી હોય તો આપણી એપ્લિકેશનની અંદર મૂકેલી છે, તેની તમે આપી શકો છો. જે મિત્રો ડાઉનલોડ નથી કરી તે કરી લેજો. વોટ્સઅપમાં નથી જોડાણા તો વોટ્સઅપની અંદર પણ જોડાઈ જજો. નીચે તમને નંબર આપેલો જ છે. બાકી કાંઈ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટની અંદર જણાવી શકો છો. તો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ધન્યવાદ.